હવે 12:30ની આજુબાજુ મહંત સ્વામી મહારાજનો ભોજનનો સમય પણ 1:15 વાગી ગયો. અને હજી મંદિરમાં આવ્યા અને ગાડીમાંથી ઉતર્યા સંત નિવાસ પાસે, મંદિર અને સંત નિવાસની વચ્ચેનો જે પેસેજ છે જયપુરમાં, ત્યાં ગાડીમાંથી નીચે ઉતર્યા. એક હરિભક્ત સામે ઉભા હતા, સામાન્ય પહેરવેશ ને સામાન્ય વ્યક્તિ લાગે. એને દોડીને મહંત સ્વામી મહારાજનો ચરણ સ્પર્શ કરીને કહ્યું, સ્વામી મારા ઘરે પધરામણી રહી ગઈ છે. એટલે અક્ષરપ્રેમ સ્વામી કે મેં એમને એમ કહ્યું કે હવે ફરી વખત એ બાજુના વિસ્તારમાં આવશું ત્યારે પધરામણી કરશું. કે ના સ્વામી મારી ઈચ્છા છે, તમે અત્યારે પધરામણી કરો ને. અક્ષરપ્રેમ સ્વામી કે મેં એમને કહ્યું કે તમારું ઘર અહીંથી લગભગ 25 મિનિટ દૂર થાય, 1:15 વાગી ગયો છે, 25 મિનિટથી જતા થાય, ત્યાં 10 મિનિટ બેસી અને 25 મિનિટ આવતા થાય, એટલે કલાકની વાત અહીંયા 2:15 થઈ જાય. એમનો જમવાનો ટાઈમ કેટલો મોડો થઈ જાય, એમની ઉંમર 80 વર્ષની છે. આ વાર્તાલાપ ચાલતો તો મહંત સ્વામી મહારાજ જે બોલે ને સામે આમ ખાલી આમ જોયા કરે. એટલે પેલા હરિભક્ત કે પણ સ્વામી મારી ઈચ્છા છે, આજે આવો ને અત્યારે. અક્ષરપ્રેમ સ્વામી બીજે કીધું, જો તમે છે ને ગુજરાતથી કંપનીના કામે ફક્ત 1.5 વર્ષ માટે જ અહીંયા આવ્યા છો, બરોબર? પરિચય હશે એટલે કે આ 1.5 વર્ષ પછી તમે પાછા ગુજરાત જતા રહેવાના છો. એટલે તમે ખાલી આ એક રૂમ રસોડાનું ઘર રાખ્યું છે, કારણ કે એ પધરામણી હજી આવ્યા હશે એટલે એમને ખ્યાલ હશે. એ તમે ભાડે રાખ્યું છે, 1.5 વર્ષ પછી તમે પાછું જયપુર છોડીને જતા જ રહેવાના છો. એ તમે પોતાનું ઘર રાખ્યું હોય, પરમેનન્ટલી ટ્રાન્સફર થઈ ગયા હોય, વોટ એવર, તો યોગ્ય છે પધરામણી આમાં. પણ પેલા તો કઈ સાંભળે જ નહીં, એક જ વાક, સ્વામી પણ આવો ને ઘરે પધરામણી. ત્રીજી વખત આવું બોલ્યા ને ત્યાં પાછા અક્ષરપ્રેમ સ્વામીને સમજાવવા જાય ને તો અક્ષરપ્રેમ સ્વામીનો હાથ પકડી લીધો મહંત સ્વામી મહારાજ. હાથ પકડીને ખાલી આંખથી ઈશારો જ કર્યો અને ઈશારો કરીને સીધા પાછા ગાડીમાં બેસી ગયા. અને સેવક સંતને ઈશારે કર્યો બેસી જાઓ, અક્ષરપ્રેમ સ્વામીને ઈશારો કર્યો બેસી જાઓ. પેલા હરિભક્તને કે ચલો તમે આગળ વાહન ચલાવો, પાછળ આવીએ. મહંત સ્વામી મહારાજ એના ઘરે પધરામણીએ ગયા, ત્યાં 10 મિનિટ બેઠા, પાછા આવ્યા અને બપોરે 2:15-2:30 વાગે આવીને જમવા બેઠા, 80 વર્ષની ઉંમરે. આ શું કહેવાય? સત્સંગને અર્થે અને સત્સંગીને અર્થે અમે અમારો દેહ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે.